પાપડ અમે બનાવી છે જો મહેનત કરવી છે ઉનાળાના તડકા બની ગયા મસ્ત જો અને જેટલા બહારના છે ને દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો અને આજે સવારના પોરમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મમ્મી છે રજા શું કરવાની જ હોય ઘરે છે તો મમ્મી ઘરે હોય ને આપણે મજા હોય તો કાલની ભાજી છે ને ગરમ કરી લીધી છે મસ્ત જો વ્હાઈટ કોઈ અડાય એમ નથી અને સાઈડમાં મૂકી દેવી અને જો ઢોકળા મસ્ત આપણે ખાટિયા ઢોકળા લાઈવ ઢોકળા તમે જી કયો અને ચા સવારના પોરમાં અને પરોઠા એટલે ભાજી મજા આવી છે અને ઢોકળા ખાડી મજા આવી છે તો નાસ્તો કરી લેવી આજ તો ત્યારે તો 12:30 થઈ ગયા છે અને હું છે બહાર આવતો રહ્યો વિડીયો કોલ ચાલુ છે એટલે 12:30 થઈ ગયા છે અને બધા ક્રિકેટ રમતા હતા 9 વાગ્યાને એટલે જે મેં બ્લોગ શરૂ કર્યો હતો ત્યારને પછી નાસ્તો કરીને ક્રિકેટ રમતો અત્યાર સુધી ક્રિકેટ એમાં ખરા તડકાના બોલો અને થોડા આમ શું કહેવાય 10 થઈ ગયા છે અને શું કહેવાય હાથ પગ મોટું ધોઈ લીધું અને હવે પાછા જમવા બેસી ગયા છે તો તમને જમવાનું બતાવી તો જુઓ જમવામાં છે આપણે ઢોકળા દાળ ભાત રીંગણા બટેકાનું શાક રોટલી ને એવું બધું છે તો અમે છે ને અત્યારના જમી લેવી પછી જાવી ને તો એ પાછા બ્લોગને કન્ટિન્યુ જમી તો અમે ક્યાંનો લીધો અત્યારના છે ને બધા પાપડ અમે બનાવી છે જો મહેનત કરવી છે ઉનાળાના તડકાના પાપડ અત્યારના મસ્ત થઈ જાય એટલે પાપડ બનાવી છે તો કે આપણે જ બનાવતા હતા પણ બ્લોગ બનાવવા માંડ્યા એટલે હું રજા ઉપર આવી ગયા તો બનાવવા માંડી પાછા પાપડ બની ગયા મસ્ત છો અને જેટલા બહારના છે ને આ ઓલરેડી તડકામાં ભાગ આવતો હતો જો કેટલા ઓલા હતા થઈ ગયા સુકાવા માંડ્યા હતા આ બાજુના તાજા છે દીધા હમણાં સુકાઈ જશે 2-3 કલાકમાં તો પાપડ બનાવીને તો હવે હાંજ પડી ગઈ બોલો ના એવું નથી પાપડ બનાવતા હાંજ ન પડે જો ખાલી થઈ જશે પાપડ કાઢી લીધા હશે કારણ કે સુકાઈ જશે એટલે હાંજ પડી જાય ત્યાં એલા જો આમાં છે પાપડ જો મસ્ત કાલ પાછા સુકવવાના બીજી વખત એટલે અસલ ના સુકાઈ જાય દૂધ આમાં મસ્ત ગરમ થાય છે ઓલી બાજુ રીંગણા બટેકાનું શાક ગરમ થાય છે ને આ બાજુ છે પાણીપુરી બધા ખાવાનું પાણીપુરી અને છાપડી એ જો હું તમને કહેવાનું રહી ગયું કે છે ને પાપડ એ શું કહેવાય પાપડ બનાવીને ખાતી પછી અમે ના હોય જતા નાઈ એવા કેટલા વાગે ગયા હતા 5 વાગે હા તો 5 વાગે નાઈને પાછા આવ્યા પછી અમે છાપડી એટલે તાવો માથાજીનો હતો તાવો કરતા હતા બધા એટલે છાપડી વણવાનું ને એવું બધું હતું તો પછી છાપડી લઈને ત્યાંના પ્રસાદી લઈને તો આવતા રહ્યા સીવી અને પ્રસાદીને શાક ખાઈ જાઉં મસ્ત છાશે ને એટલે હું કહેવાય શૂટિંગ કાંઈ ન થયું કાંઈ વાંધો નહીં આપણે એક દી હાલશે 2 દિવસનો બ્લોગ કરી નાખીશું તો હવે પહેલાં છે ને બધું ખાઈ લેવી પાણીપુરી છે છાપડી છે પ્રસાદીને એવું ખાઈ લેવું પછી One day later. કે તો કાલ હાંજનો અત્યારે બ્લોગ કન્ટિન્યુ કરું છું સવાર પડી ગઈ છે મસ્ત બીજો દી ચાલુ થઈ ગયો છે અને ત્યાંના નાસ્તો કરી લીધો છે મસ્ત અને જો નીતિનભાઈ ફોન છો અને અમે જાગી ગયા છીએ નાવાનું દેખી છે પહેલાં હે ને 2 વોઇસ ઓવર કરવાના છે તો પહેલાં એડિટિંગ થોડું કરી નાખ્યું પછી છે નાઈ લેવું પછી મળે ઓકે તો અત્યારે તો પગી જાય સીવી અમે નાવા અમારા દેશી સ્વિમિંગ પુલ જો તમે જોઈ શકો છો કિશને શરૂઆત કરી નાખી અને જો મસ્ત સ્વિમિંગ પુલ અમારો દેશી હવે આપણે ડૂબકી મારવા તૈયાર જ સીવી તો પહેલાં નીતિનભાઈ ડૂબકી માર લેવા દેવી
તો નાઈ લીધું ને હવે જવું છે મંદિર બાજુ, તો પેલા ત્યાં જ આવી. મંદિરેથી તો અત્યારના પાછા આવતા રહ્યા છે અને ઘરે આવતા રહ્યા છે 5:30 થઈ ગયા. જો 9 ડાયરેક્ટ મંદિરે વયા ગયા હતા, અચાનક ઘરે આવતા રહ્યા. તમે જોયું કે મંદિરેથી તમે આવતા રહ્યા હતા અને અત્યારના પડી ગઈ છે હાંજ. જેવો મેમાં હોટે બેઠા બેઠા રમતા હતા. અત્યારના 10:30 થઈ ગયા છે ને ધાબા ઉપર હુવા જવાનું છે. અહીંયા ઉપર આછો તમને દેખાતું હશે. અહીંયા હું બ્લોગ એન્ડ કરું છું. જો તમને આ 2 દિવસનો બ્લોગ ક્યારેક ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને ખાવાનું પીવાનું મજાની લાઈફ.